જ્યાં જે કથા સાંભળ્યા પછી, જે સત્સંગ સાંભળ્યા પછી અહંકાર મર જાય. મેં કર્યું છે એ ભાવ નીકળી જાય. હું હટે હરિ પ્રગટે જો અંદર રહેલો, નહીતર આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. આઈ નાનો ન હોય, હું એ મોટું છે અને હું કરું એ જ જ્ઞાનતા. વિચારો. એટલા માટે મારે તો યજમાન ભગવાનના ભગત છે અને એનું નામ લેવું એને નથી ગમતું એ મને ખબર છે. એને ક્યારેય ફરી એક વખત કીધું, દરેક જગ્યાએ કોઈ કન્ડિશન હોય એની પ્રશંસા માટે નથી કહેતો. એને આવ્યા ત્યારે કીધું હતું કે મારા માટે હું ભલે હું ભગવાન સ્વામિનારાયણ ભગવાનનું તિલક કરું છું, પણ તમને જે અનુકૂળ આવે, હા, ભાગવતને માધ્યમ રાખજો. પછી ઘડીકે ને ઘડીકે ભગવાનની વાત તો હવે એ મારી વાતો નથી. હા, અમદાવાદના નરનારાયણ દેવ એ મને આદેશ કરે છે કે મારો ભગત છે, મારું કે છે. હા, અહીંયા બેઠા એ તિલકવાળાને બધાને મારા નામમાં પ્રીતિ છે તો એનો પ્રેમ બધે એવું કરજે. હા, એટલે એને આવી જાય છે. આ એને બુકું મૂકીને જાય, ક્યાંય આમ નોટ નથી કરેલું. એટલા પાના બહુ ઝાઝા છે. હા, પણ એ પાના અંદર આવીને વીખી લેજો. ક્યાંય એક પણ વસ્તુ નથી લખેલી. જે આવી જાય છે એ ઓટોમેટિક આવી જાય છે. ઓટોમેટિક એટલે આવી જાય છે જ્યારે સામે કોઈ પાત્રતા આવી જાય, સામે કોઈ લાયક આવી જાય, ત્યારે ઓટોમેટિક અંદરથી ઉગી જતું હોય છે.